સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। આ સાથે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેડૂતો માટે જીવાદોરી સમાન છે આ કીમ નદી। ત્યારે નદીના પટમાં આવતા ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તલાટીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના આપવામાં આવી તો નાના બોરસરા ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જિલ્લામાં વરસાદી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। જિલ્લામાંથી પસાર થતી કીમ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। નદીના પટમાં આવતા ગામોને અત્યારે સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો નાના બોરસરા ગામે લો લેવલ બ્રિજ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થાય તેવી પણ પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાંથી પસાર થતી નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। અત્યારે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। હજુ પણ વરસાદી વાતાવરણ સુરતમાં યથાવત જોવા મળી રહ્યું છે। તો તલાટીઓને હેડક્વાર્ટર પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ નદીના પટમાં આવતા ગામોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે। તો ખેડૂતો માટે જીવાદોરી સમાન અત્યારે આ કીમ નદી બે કાંઠે વહી રહી છે।